તો વિચારવાનું કઈ છે ને, તું જે વિચારે છે, તું જે વિચારે છે, મેં વિચારું છે, સેમ જ વસ્તુ વિચારીએ છે આપણે. પણ આ ચૂકો ને. સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો? સો આજે અમે લોકોને જીમ ચાલુ કરવાનું છે. તો મનન આવ્યો છે મારો ભાઈ. એને કીધું છે કે જીમ ચાલુ કરીએ, કેમ કે એની બોડી પણ બહુ એમ પાતળો થઈ ગયો, લાકડી જેવો છે. જો એની બોડી પતલા બચ્ચા. હારો તો દેખાય છે યાર તું આટલો. મનન એ ભાઈ છે ને ભૂલથી દાઢી કરી નાખી છે, ટ્રેન કરી નાખ્યું છે એક નંબરનું મશીન. તો શરમાય છે માણસ. તો આજે અમે કોલેજ પરથી આવ્યા છે અને સેકન્ડ પેપર હતું આજે. બીજું પેપર એટલે સારું ગયું છે. આટલું પેપર આટલું સારું કેમ મન કરું તો હે પાસ તો મેં પાસ તો થઈ જવા સલાહ. આ સારું પેપર હતું. ચાલે ઠીક છે. 4 સપ્લી પડી છે મેં. મને મેં 4 સપ્લી પડી પડી. 4 કેટલી પડી? એક જ પાસ થઈ જશે પણ મેં તો મેં ગપ્પાઈ માર્યા છે, લખ્યું પણ છે એમ કમ્પ્લેટ. એટલે પાસ તો થઈ જશે એટલી તો આપણે આશા રાખીએ કે પાસ થવાશે. તો બસ આજે હવે બીજું પેપર છે 19 તારીખે અને વચ્ચે મળી છે 4 દિવસની રજા. તો આજે અમે એના માટે 4 દિવસની રજા છે એટલે પહેલાં તો જીમ જોવા જઈશું. કયું જીમ સારું છે, કઈ નજીક પડે છે, કેટલી ફી છે, એના હિસાબે આજે જીમ ચાલુ કરીશું. જોઈશું પહેલાં. જીમ તો 1 તારીખથી રેગ્યુલર ચાલુ કરીશું, પણ પૈસા આજકાલમાં ભરી દઈશું. જવાનું 1 તારીખે, કેમ કે એક્ઝામ પછી જ જવાશે. એક્ઝામ તો 23 સાથે પતી હશે, પણ બહાર જવાનું છે એમ તેમ ગામડે જવા જઈશ. લાવો ને આ ભાઈનું ઉતાવળ છે બહુ જવાની, કેમ કે ભાઈને લાગી છે ભૂખ અને ખાધું કશું નહીં બપોરનું. અને આપણે વાગી ગયા છે 5 ના કેટલા? 4 એટલે ઘરે બતાવે ને બધાને. જો કેટલા ના આવેલા? 27 કેશિયો લઈને આપણે કીધું ડિજિટલ ના લેવાય, પણ કે ડિજિટલનો કંઈ કોઈને શોખ નહીં. એવું કામ બે કેલો કેશ્યુઅલી તો બધું વોચ નડે ને તો અટ્રેક્ટ થાય. હું થાય કઈ નહીં છું. બહુ શરમાય છે મારું ભાઈ. સારું ચાલ. એટલે એક્ઝામ ચાલતી ને ચંપલ પહેરીને જવાનું, કમ્ફર્ટેબલ. ખબર કમ્ફર્ટેબલ લાગે. આ બૂટ પહેરવાના ના હોય. હે કમ ના શોખ છે કે ખબર નહીં ભાઈને બહુ શરમ લાગે છે. ખબર મારી જોઈ છે એટલે શરમ લાગે છે, કે વ્લોગમાં આવે છે એટલે શરમ લાગે છે. એટલે મને કમ શરમ લાગે છે. હેલો ગાઈસ. મનન દાઢી હવે કેવો લાગેલા હતું? સારું લાગે કે થોડું? આ જીમ ખાસું મોટું છે મનન. આગળ જ છે યાર, આગળ બિલ્ડિંગ છે ને આ રોડ. પહેલાં કીધું તું ચંપલ પહેલા મારી વાત ના માન્યો. તો હરિયું જીમનું પેમ્પલેટ લઈને આવ્યા છે હમણાં. ખાસું ભાવ કીધું આ લોકોએ, પણ હવે હા તને કેવું લાગે છે? મને થોડું વધારે ખાસું લાગ્યું વધારે, કેમ કે વર્ષના 8,000 કહે છે. હા જો એમ તો છે 10,000નું, પણ 8,000નું કહે છે. 8,000 વધારે કહેવાય, કેમ કે હમણાં ઓપન થયું છે મને. પણ આટલા બધા આપવા જાગીશ નથી. હા ચાલ ખાઈ ફરીએ, ભૂખ લાગી છે. બીજા જો 2-3 જીમમાં જઈશું. જીમ ત્યાં બી જોઈશું કે કેવું છે. જેટલું પણ એટલું નજીક હોય એટલું સારું અને સારું. બાકી છેલ્લા તો દીપનું ઘર છે, એ સાઈડે જીમ પર જવાની ઈચ્છા છે, કેમ કે એનું થોડુંક પ્રાઇસમાં પણ સારું છે અને જીમ છે પણ 10,000 કીધા વર્ષના. એવું કે હું ખબર આવે. હા 8,000 કીધા. ભૂખ લાગી છે અને બર્ગર કિંગમાં ખાવા આવ્યા છે. બર્ગર નો ઓફર ચાલે છે કદાચ બર્ગરમાં. બર્ગર હે 249 અનલિમિટેડ 249. એટલે મીન્સ કે કોઈ પણ વસ્તુ લાવે એ 249માં. મારે પણ એક લેવાની ઈચ્છા છે. એક્શન ફિગર કહેવાય. હાલા ભાઈ એક્શન ફિગર તારું જે હોય તે કલેક્ટેબલ બી કહેવાય. શું કહેવાય? કલેક્ટેબલ. આ તમારા લોકોના નાટકો.
તો ભરને મૂકને મારો બીજા હાથમાં મોબાઈલ છે જોવા તો કાંઈ પાણી યાર ઠંડુ પડશે હોશિયાર છે આમ તો થોડો તમે 4 દિવસની મનન કેવા હતા બર્ગર કેવું હતું પૂછીશ જ ના યાર બર્ગર પહેલા કરતા બહુ જ એમ ચીપ ક્વોલિટી હતી ને ચીપ ક્વોલિટી કહેવાય ને ₹200 ચિકન ઘરે બનાવીને ખાધું હતું એ આગળ એ મને કે એના કરતા ચિકન બનાવીને ખાધું એ આગળ હતું પણ સાચી વાત એ છે આગળ હતું એવું લાગે છે તો પછી ડેના લીધા હતા તો ₹100 પતી જતું બંને હા ભાઈ ખાધા પછી કહે છે કે ચાલ દેના જ જઈએ મેં કીધું થોડી મોની આવું બર્ગર ખાધું દેના જ શું છે હા ઓ ભાઈ તું સાચું તું આપે છે તો ભાઈ મોમોસ ખાવા જઈએ ખાવા જેવું મોમોસ ચાલ પાક્કું ના સાચું ચાલતા મોમોસ બરાબર ઓકે મોમોસ ખા જઈએ આઈ યુઝ સેકન્ડ જીમ પછી જીમ ચાલુ કર્યા પછી પપ્પાજી મસ્ત લાગે છે હા સારી લાગે છે ગાડી ચાલ કઈ નહીં તું લઈ લેજો અપાચી ના રે હું આમ વિડિયો રિવ્યુઝ જોયા ને કે એન્જિનમાં વાઇબ્રેશન બહુ થાય એવું છે એવું મેં જોયું તો રિવ્યુ મને તો એક વાત સાંભળ આ જીમ ચાલુ કર્યા પછી આ પછી બર્ગર ને બધું ના ખવાય ના એમ પણ મેં કઈ ખાઉં છું મેં નહીં ખાતો તું ખાઈ આ કઈ છે લા તમે જવાનું કઈ અલા યાર આ છે મોટી બિલ્ડિંગ નો આ નાટક હોય બધી બાજુથી રેસ્ટોરન્ટ બંધ છે હવે અંદર જેમ કરવાનો એક્સપ્લોર કરો શું છે અંદર શું છે કશું નહીં ફાઇનલી અમારા લોકોનો રસ્તો મળી ગયો છે હે મનન કયો ફ્લોર છે ખબર છે ફોર્થ હશે ફોર્થ એક ફ્લોર પર જતા રહેશું મને તો ગોરો લાગે છે જો આવી કહેવાય હા છોકરી આવશે ઉપરથી કોઈ ખુલ્લું રાખ્યું છે લા ઉપર આવશે જીમ ચાલુ કર્યા પછી પાવર બતાવજે અમને નહીં અલા યાર ચાલ ને ભાઈ હવે આવશે અલા ઉપરથી કોઈ ખુલ્લું રાખ્યું ચાલ ગયા પછી જીમ જોઈન કરતા પહેલા જ એક્સરસાઇઝ કરી હતી અમે લોકોએ પછી 4 માર્ચ ચડ્યા અને અહીં પણ અમે 4 માર્ચ ચડ્યા કંટાળો આવે લાવું થાય કેટલા સ્ટેપ છે કેટલા છે 8,000 700 કેટલા કિલોમીટર છે એટલા 7 કિલોમીટર હશે 6 શું કીધું તું કેવું લાગે બૂટ પહેરીને આવ્યો હોય તો બીજું પેમ્પલેટ હા મસ્ત લાગે સનસેટ એટલે આ બીજું પેમ્પલેટ છે હજુ બીજા 1-2 જગ્યાએ જઈશું તો મને પહેલું છે બહુ ગમે છે એ થોડું આ ચીપ છે તો મીન્સ કે 5,000નું છે મેમ્બરશીપ હતી 1 યરની એટલે 8,000 કીધા 7,000 કીધા હા 7,000 કીધા હતા ને એને તો 7,000થી 5,000 પર આવી ગયો પણ સસ્તું છે પણ જગ્યા બહુ નાની છે એટલે મીન્સ કે થોડુંક નાનું છે એટલે નહીં મજા આવે એટલે પહેલાં મેં જે જોયું હતું ને એ સારું અને મોટું હતું એના કરતાં મોટું સારું એ તો મને નહીં મજા આવે એ જગ્યાએ જવાની ઈચ્છા નહીં કરે એટલે મારે તો બીજું કંઈક ચાલુ કરું છું ના નહીં મજા આવતી એ જગ્યાએ હવે ડીમાર્ટમાં જવું છે ડીમાર્ટ પછી રાખેલા મને બહુ લેટ થઈ હશે પછી ડીમાર્ટ ના ડીમાર્ટ છે ને આપણે એક્ઝામ પછી આવીશું તો સામાન લેવાનો છે અમને કંઈ ફાયદો નહીં અમને નહીં જવું મને પછી જઈશું આપણે શાંતિથી કેમ કે અમને લેટ થશે ભાઈ રાત થશે તો આપણને ફોન આવશે ચાલ અહીંથી ચંપલ કેટલી વાર કીધા હતા ચંપલ પહેરાવો 1 મિનિટ બી નથી લાગતી 1 મિનિટ પણ હેરાન તો થવાય ને બેટા તો જેવું વિચાર્યું એના કરતાં ઊંધું થઈ ગયું અમે વિચાર્યું હતું કે સૌથી મોંઘું આઈટમ હશે ફિટનેસ ટ્રેક પણ સસ્તું છે અને પ્લસ ઓફર પણ એટલી મળે છે અમારા લોકોના 5 મહિનાના 5,500 કર્યા અને મહિનાની અંદર 3
તું કરી આલા હા મને હજુ આ છેલ્લા મેં કીધું નંબર 1 છે બરાબર છે નંબર 1 છે પણ સાચું પણ મને લાગ્યું નહીં કે મને કે નંબર 1 છે એના ઇક્વિપમેન્ટ જૂના કે ઘસાયેલા હતા અને પબ્લિક તો કેટલી પબ્લિક યાર છોયની વાત એટલે ના મજા આવે આ તો જોઈશું બીજે બધે કેવું છે તો વિચારવાનું કઈ છે નહીં, તું જે વિચારે ચોથું છે pamphlet. જે વિચારે છે મેં વિચારું છે એ સેમ જ વસ્તુ વિચારીએ છીએ આપણે. પણ સાચું કહો ને મને જગ્યા સારી હતી મોટી હતી પણ છે ને પ્રાઇસ પ્રાઇસ વધારે કે છે બહુ વધારે કે છે જો હમ પ્રાઇસ આલી પ્રાઇસમાં ના મજા આવે ઓછું બી કરવા તૈયાર નહીં. ઓછું કરવાનું તૈયાર નહીં એટીટ્યુડ છે ને ઇક્વિપમેન્ટ્સ બહુ આમ જૂના છે આના પણ એટલે આની પણ ઈચ્છા નહીં જોઈએ આગળ બસ આ ચારમાંથી સિલેક્ટ કરવાના છે કઈ જવાનું મને છે ને આયુ ગમી ગયું છે બિયર બાઇસ ખાવું છું ખાલી. હા પણ તને એ ગમ્યું ને પણ હમ કેવું લાગ્યું તું બોલ. જો સસ્તું તો આ છે મને બ્લોગમાં ના લીધું. પણ આ છે ને સસ્તું છે 5500 કંઈક બધા કરી આલે છે આ લોકો કંઈક 18 કે 19 મહિના ઓલમોસ્ટ 19 મહિના થઈ ગયા પછી પણ આ નહીં મજા યાર કંઈ નહીં ખાતા ખાતા વાત કરીએ કંઈ કંઈ પેટ ભરાઈ ગયું પણ તીખા લાગ્યું લા કંઈ કંઈ પેટ ભરાઈ ગયું પણ મન નહીં ભરાતું શું કેવું યપ. કાલે ડી કરીશ. આજે મેક્સ કરીશ ને કાલે મેં 2 દિવસ મેક્સ કરવાનો છું પછી મેં છોડ દઈશ પછી જવાનું કરીશ ગરમ ગરમ લાગ્યું સો ગાઈસ અમે લોકો જીમ જોઈ લીધું છે અને જીમ ગમી પણ ગયું છે અમે લોકો કંઈક 4 જીમ જોવા ગયા હતા મેં અને મનન અને 4માંથી એક સિલેક્ટ કર્યું છે અને બીજા બધા દૂર પડે છે સસ્તા છે પણ ઇક્વિપમેન્ટ્સ નહીં સારા હતા અને જગ્યા પણ બહુ નાની પડે છે અને આ બિયર બાઇસેપ છે ત્યાં ભલે થોડું ફી વધારે છે મેમ્બરશીપ પણ વાંધો નહીં આવે એટલે આમ તો એક ફ્રેન્ડની ઓળખાણ છે તો ડિસ્કાઉન્ટ કરી આપશે તો આટલા નજીક છે એટલે એ બેટર લાગ્યું મને બીજા લોકોના હિસાબે કેમ કે એ લોકો ખાસા જીમ છે ને સિટીની અંદર છે તો એટલું દૂર વધારે લાગે છે એટલે આ બિયર બાઇસે ફાઇનલ કર્યું છે હવે એક્ઝામ પતશે એટલે જોઈનની ઈચ્છા છે કે 2 દિવસ પછી મેં જોઈન કરી દઉં પણ પપ્પા ના પાડશે એટલે 24 તારીખ પછી જ જીમ ચાલુ કરીશ ત્યાં સુધી તો પપ્પા કહેશે કે એક્ઝામ ચાલે છે એક્ઝામ વખતે કંઈ જ નહીં એટલે 24 તારીખ પછી જ મેં ચાલુ કરીશ જીમ તો આપણે વ્લોગ અહીં જ ખતમ કરીએ મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ રાતના વાગ્યા છે કંઈક 8 વાગી ગયા છે 4 વાગે ગયા હતા ને 8 વાગે આવ્યા એટલે ઓલમોસ્ટ 4 કલાક બહાર હતા તો ખાવાનું ખાધું તો છે પણ મમ્મી બહાર ગઈ છે વાર લાગશે છે ખાધા પણ હજુ ભૂખ તો લાગી છે યાર કંઈ ચાલો મળીએ બીજા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ